જય સાઉન્ડમાં મિત્રો હવારમાં આપણે જો મંદિર સાફ કરી નાખ્યું અને કાના ભગવાનને આપણે ભાગા પહેરાવી દીધા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજ આપણે જાય છે માતાજીના દર્શન કરવા માટે. તો હવે નાસ્તો કરીને અને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અમારી મીઠી જુઓ પછી માથું જોવો છે એને બહુ વાર લાગે. અમારે કેટલું વહેલા જાગવાનું કીધું હતું એને. જો જય શ્રી કૃષ્ણ. વેલા જાગવાનું ને, વેલા જાગે 4 વાગ્યાના જાગ્યા હતા આપણે. 4 વાગે જાગ્યું, કામ કરવી, ચા પાણી પીવી, નાસ્તો કરવી, ભગવાનની પૂજા કરવી. હાલો મિત્રો, તો હવે થઈ ગયા છીએ રેડી અને હવે નીકળવી છીએ માતાજીના દર્શન કરવા. મિત્રો આપણે ઉભા રહ્યા છીએ નાનો લંચ લેવા માટે અને ગાડીને આરામ થઈ જાય. જો અમારી મીઠી, સરસ મજાનું વાતાવરણ છે આજ. સાંઈ બાબાના મંદિરે સાંઈ બાબા ગેટ મંદિરનો હાલો સાંઈ બાબાના મંદિરે આવી ગયા છીએ અમે. આરતી થઈ ગઈ છે. જય સાંઈનાથ. સાંઈ બાબાના દર્શન કરીને બધા નાસ્તો કરે છે. જો ખમણ આવી ગયા છે. સરસ ગાર્ડન છે ભાઈ અહીંયા. જો સરસ છે ને આ છે કાના ભગવાનની મૂર્તિ. જો સરસ. જો આયા સાંઈ બાબાના મંદિરે આવે એટલે આરતી થતી હતી. આપણે આરતીનો લાવો મળી ગયો છે. ગમે ત્યારે આવી છીએ તો આરતી મળે છે, બહુ સારી વાત કહેવાય. અને સરસ વાતાવરણ છે, મજા આવે. પ્રસાદ લીધો આપણે, ખમણ હતા. તમને તો બતાવ્યું હતું ગયા વિડીયોમાં. જો આ રીતનું છે કંઈક મંદિર. જગ્યા બહુ મોટી છે. જુઓ, બાથરૂમ જઈ આવો, જાઓ. જો આ રીતના કંઈક મંદિર. હાલો ભાઈ, તો સાંઈ બાબાના મંદિરે દર્શન કરીને હવે નીકળવી છીએ અમે. મસ્ત છે અહીંયા મંદિર અને આ નવસારી વટીને આવે છે. બહુ સરસ મંદિર છે અને ચોખ્ખાઈ અને શાંત વાતાવરણ છે. અને રોડ ટચ છે, હાઈવે રોડ ટચ છે. તો જરૂર આવજો અહીંયા સાંઈ બાબાના દર્શન કરવા. સાંઈ બાબાના દર્શન કરીને નીકળ્યા તો વરસાદ હતો રસ્તા માટે. રેનકોટ લઈ લીધા હતા. ખબર જ હતી કે વરસાદની આગાહી છે. ઠંડો પવન આવતો હતો. જા આ બાજુ ટ્રાફિક છે આજ. જો મીઠાઈ ઊભી છે, થાકી ગઈ. પબ્લિક છે. જય સાઉન્ડમાં. પબ્લિક આજ બહુ છે કારણ કે રવિવાર ને પૂનમ છે. જો જય મા સાઉન્ડ, જય સાઉન્ડ.
આ છે મુંબઈ હાઈવે રોડ. નજારો સરસ છે આ, અને ટ્રાફિક જ એટલું છે જો. જય મા સાઉન્ડ. પબ્લિક ઝોન છે. હાલો ભાઈ, ઘાસ લેવા ગયા છે. જય શ્રી તડકેશ્વર મહાદેવના મંદિરે. જો આ છે મસ્ત મજાનું મંદિર. આ છે એમનો ગેટ. આપણે આવી ગયા છીએ તડકેશ્વર મહાદેવના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો. નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ મંદિર.